હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને હું પણ મજામાં છું. શિયાળાનું ખાણું એટલે કે અડદિયા વગર શિયાળો આવ્યો હોય એવું લાગે જ નહીં. એટલે આપણે અડદિયા બનાવવાના છે. તો તમે પણ તમારા ઘરે બધાના ઘરે બનાવતા જશો અને કઈ રીતે બનાવતા હોય એ કોમેન્ટમાં કહેજો. તો ચોક્કસથી મને કોમેન્ટમાં કહેજો તમે તમારા ઘરે કઈ રીતે બનાવો છો. તો જો આપણે ડ્રાયફ્રૂટ કાપી લીધા છે, કાજુ અને બદામ અને કિસમિસ, દ્રાક્ષ અને આ ગુંદ છે. આ આપણે માવાને ઝીણો ભાંગી લીધો છે, ક્રશ કરી લીધો છે. અને આ આપણે છે અડદનો લોટ, 1.5 કિલો આપણે લોટ લઈશું. અને આ આપણે ઘરનું દેશી ઘી છે. તો 1.5 કિલો લોટ સામે 1.5 કિલો ઘી આપણે જોશે. તો પહેલાં આપણે થોડું ઘી તવામાં ગરમ કરી અને ગુંદરને તળી લઈશું. તો હાલો આપણે અડદિયાની શરૂઆત કરી દઈએ. એકદમ સહેલી રીત છે અડદિયા. એમાં આપણે ખાંડ જોશે અને સાસણી વગરનો આપણે વિડીયો મૂકેલો છે અને સાસણીવાળાનો પણ વિડીયો મૂકીશું આપણે. કોઈને સાસણીની એમ ખબર ન પડતી હોય કે કઈ રીતે શું કરવું, એમ કેવી સાસણી લેવી એમ, એટલે આપણે અડદિયામાં સાસણી લઈને આપણે આજે બનાવીશું. તમે તમારા ઘરે કઈ રીતે અડદિયો બનાવો છો એ ચોક્કસથી કહેજો. તો હાલો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ અને એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો. જોવાની ખૂબ જ મજા આવશે અને બધી જ રીત, બધી જ ટીપ સાથે કાંઈ પણ ભૂલ ન આવે અને આપણો અડદિયો એકદમ મસ્ત બને એવી હું ઝીણી ઝીણી વાત પણ તમને કહેતી જઈશ. આનો શું પ્રોબ્લેમ હોય, કઈ રીતે શું બગડે, કઈ રીતે બગડવા ન દેવો હોય અને આપણો અડદિયો એકદમ મસ્ત બનાવો, તો હું બધું તમને કહેતી જઈશ. તો અડદિયામાં છે ને ખાસ મેઇન વાત એ છે કે લોટ સરખો શેકાવો જોઈએ. લોટ જ્યાં સુધી સરખો ન શેકાયો હોય ને ત્યાં સુધી અડદિયો ખાવાની મજા ન આવે ને અડદની વાછ આવે. આપણે ખાતા હોય ત્યારે અડદના લોટની વાછ આવે કે અડદિયો બરાબર નથી. તો હાલો હું વિડીયોમાં તમને જણાવતી જઈશ શું શું બધા પ્રોબ્લેમનો આપણે ખ્યાલ રાખવો જોઈએ એમ. તો આપણે એમાં તવામાં ઘી ગરમ કરવા મૂકી દઈશું થોડું પહેલાં ગુંદ તરવા માટે. તો જો આપણે સરસ ઘી ગરમ થવા મૂકી દીધું છે. ઘી ગરમ થાય ત્યાર પછી આપણે ગુંદને ફોડી લઈશું બધું, મતલબ આપણે તરી લઈશું. તમે શું કહેતા હોય કોમેન્ટમાં કહેજો. તો આપણું ઘી ગરમ થયું કે નહીં એ જોઈશું આપણે. હજી મીડિયમ ગરમ છે, તો 2 મિનિટ ગરમ થવા દઈએ. ગુંદને આપણે સરસ આખો ફોડી દેવાનો છે, આમ વ્હાઈટ થઈ જાય, ગોલ્ડન થોડો થઈ જાય ત્યાં સુધી આપણે તરવાનો છે. કેમ કે કાચો ગુંદ રહેશે તો દાંતમાં છૂટશે, એટલા માટે આપણે સરખોથી ગુંદને તરવાનો છે. એ આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હાલો હવે આપણે ગુંદરને તરી લઈશું. થોડો થોડો તરી તો આપણે સરસ ગુંદર તરાઈ પણ જાય અને કાચો પણ ન રહે. તો આપણે ગુંદરને આ રીતે સરસ બધો ફોડી લેવાનો છે. જો આ રીતનો મસ્ત ગુંદર ફૂટી જવો જોઈએ બધું. તો આપણે જો બાકીનું ઘી હતું આપણે એડ કરી દીધું છે. 1.5 કિલો ઘી આપણે લેવાનું છે અને હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે અને આ તમને દેખાય છે એ આપણે ગુંદ તર્યો એનો ઝીણો પાવડર કોઈ હોય એ તરી આપણે બેસી ગયો છે, એટલે એ કોઈ પ્રોબ્લેમ નથી. તો લોટ આરે ચકાઈ જશે, એનો કોઈ વાંધો નથી. તો હવે આપણે લોટ થોડો થોડો કરી અને એડ કરી દઈએ, સરસ રીતે મિક્સ કરી લઈશું. તો જો આ રીતે લોટ નાખ્યા પછી આપણે આ રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. લોટનું એકદમ રાબડું હોવું જોઈએ, ઢીલું આપણે બેટરની ઘોડે. જો તમારે એમ થાય કે આપણું ઘી થોડું ઓછું હોય ને લોટ જાચો છે અને હલબલતું નથી, આપણે હલાવવામાં તકલીફ પડે એટલું ન હોવું જોઈએ, તો તમારે થોડું ઘી ફરી એડ કરી શકો છો. અને બાકી તો માપ સાથે જ તે
1.5 કિલો લોટ તો 1.5 કિલો ઘી, જેટલું ઘી એટલું લોટ જોઈએ તે. આ રીતે આપણે સરસ હલવું છે અને આ બધું એકદમ સરખો લોટ મિક્સ થઈ જવો જોઈએ. તો જો આપણે આ રીતે લોટ શેકતો રહેવાનો છે, એકદમ મસ્ત આપણે લોટને ચેકાવા દેવાનો છે. જો તમે જોઈ શકો છો અત્યારે આપણો લોટ આ રીતનો ઢીલું રાબડું છે. પછી તમે એમ થતું હોય છે કે આટલામાંથી કેમ આ રીતે બધું બનશે, પણ સરસ આપણા મસ્ત અડદિયા તમારે જેવા શેપમાં બનાવવા હોય એવા બનાવી અને ખાઈ શકો છો. તો આપણે જેટલો લોટ એટલું ઘી તો ખાસ લેવાનું જ છે. માવો તમારે ઓપ્શનલ છે, નાખવો હોય તો નાખી શકો અને કીપ કરવો હોય તો કીપ પણ કરી શકો છો. તો માવાની કોઈ એમાં અડદિયામાં ખાસિયત નથી, માવાથી તો ખાલી ટેસ્ટ સારો આવે એટલા માટે. બાકી એમાં ખાસ મેન ઘી અને લોટ શેકાવાનું જ મહત્ત્વ છે. તો આપણે લોટ સારો શેકાયેલો હશે તો અડદિયા પણ સારા બનશે. તો આપણે આ રીતે મીડિયમ ગેસે, સાવ ધીમો પણ નહીં અને સાવ ફૂલ પણ નહીં, મીડિયમ ગેસે આપણે લોટને શેકતું રહેવાનું છે. આ તમને આવી રીતનું દેખાતું હોય છે, એ આપણે લોટ સરખો શેકાય છે એના બબલ દેખાય છે તમને. તો આપણે મીડિયમ ગેસ છે અને લોટ સારી રીતે કણીદાર ફૂટી અને ફૂલીને તૈયાર થશે. તો હવે આપણો સરસ લોટ શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો આપણે લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ બદામી રંગનો થઈ ગયો છે આપણો લોટ. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને પછી માવો એડ કરીશું. લોટ હજી આપણો ફૂલ ગરમ હોય એટલે આપણે માવો એડ કરીશું. તો માવો એમને પણ શેકાઈ જશે. જો આપણે ગેસ ચાલુ રાખીએ અને માવો નાખીએ તો માવામાં કળસાઈ આવી જાય, માવો છે જ કળસો થઈ જાય, વધારે શેકાઈ જાય. એટલા માટે આપણે ગેસની આંચ બંધ કરી અને પછી જ માવો એડ કરવાનો છે. તમે જોઈ શકો છો આપણે સરસ લોટ શેકાઈ ગયો છે, એકદમ બદામી રંગનો થઈ ગયો છે અને મસ્ત લોટ આપણો શેકાઈ ગયો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને માવો એડ કરી દઈશું. આપણે માવો નાખ્યો ને એટલે આપણો લોટ સરસ ગરમ હતો એટલે માવો આપણો ફૂલી ગયો છે અને આમાં આ રીતના બબલ થવા માંડ્યા છે. કેમ કે માવો નાખ્યો છે એટલે આપણે ગેસ બંધ કરી દીધો છે, પણ છતાં પણ આ રીતનું આપણે હવે આપણે આ રીતે સતત હલાવતું જ રહેવાનું છે. જો આપણે માવો નાખ્યા પછીનો લોટ આપણો થોડોક આ રીતનો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એકદમ કલર પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને આ રીતે કણીદાર પણ થઈ ગયો છે. તો આપણો માવો પણ સરસ શેકાઈ ગયો છે અને આપણે ગેસ તો બંધ જ હતો, છતાં પણ આપણે માવો ને લોટ બધું સરસ શેકાઈ ગયું છે. હવે આ તવલાને આપણે નીચે મૂકી દઈશું અને સાસણી ગરમ કરવા મૂકી દઈશું. તો આપણે આને થોડી વારે હલાવતું રહેવાનું છે અને આમનામ જ નથી મૂકી દેવાનું, નહીંતર આપણે હજી તવું ગરમ હોય એટલે વધારે લોટ તરીએ શેકાઈ જાય, બેસી જશે. એટલા માટે આપણે થોડી વાર હલાવતું રહેવાનું છે. તો હાલો હવે સાસણી મૂકી દઈશું. તો જો આપણે સાસણી ગરમ કરવા મૂકી દીધી છે અને આપણે ખાંડ 1.5 કિલો જેટલી લીધી છે. કેમ કે આપણે 800 ગ્રામ જેટલો માવો હતો અને 1.5 કિલો આપણે લોટ હતો એટલે આપણે એટલી ખાંડ ઓછી લીધી છે. આપણે પાછી 800 ગ્રામ ખાંડ લેવી હોય, એક સરખું ફૂલ મીઠું ખાવું હોય તો આપણે જેટલો માવો ને લોટ હોય એટલી ખાંડ લેવાની હોય. તો આપણે એમાં ઓછી ખાંડ લઈશું, એટલે કે ઓછી ખાંડ લઈએ તો મીડિયમ અડદિયા થાય, તો આપણે બાળકોથી લઈ બધાને ખાવામાં વાંધો ન આવે અને બધા ખાઈ શકે. એટલા માટે આપણે 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કર્યું હતું અને આ રીતે હવે ચાસણીને એક તારની બને ત્યાં સુધી આપણે બનાવી લઈશું. તો આપણે ચાસણીમાં આ રીતનું ઊભો આવી જાય પછી થોડી વાર માટે આપણે હલાવતું રહેવાનું છે. આપણે ચાસણી એક તારની બનાવવાની છે, પછી આપણે આમાં કોઈ તાર થાય એવી નથી.
તો જો આપણે હવે સાસણી તૈયાર થઈ ગઈ છે અને આપણે લોટને આ રીતે એકવાર હલાવી લઈશું અને પછી આમાં સાસણી એડ કરશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત પાણીદાર આપણો માવો નાખ્યા પછી લોટ થઈ ગયો છે. તો તમારે માવો નાખવો જરૂરી નથી. તમારે જો પાણીદાર ખાવો હોય તો માવો નાખવાનો, નહીં તો નહીં નાખો તો પણ ચાલશે. માવાની જગ્યાએ તમારે 2 થી 3 ટીપા જેટલું દૂધ એડ કરી દેવાનું, એટલે આપણે પાણીદાર જ બને. અને આપણી પાસે માવો હતો એટલે માવો એડ કર્યો છે. તો હવે આપણી સાસણી તૈયાર થઈ ગઈ છે. તો જો આપણી સાસણી તૈયાર થઈ ગઈ છે અને આપણે ગેસ બંધ કરી દીધો હતો. આપણે એકતારની છાસણી થઈ ગઈ છે. તો આપણે એકતારની છાસણી જ લેવાની હતી, વધારે નથી લેવાની. તો આપણે એડ કરી દઈશું એમાં. તમે જોઈ શકો છો આપણે આ રીતે એકતારની છાસણી લેવાની છે. તમે જોઈ શકો છો આ રીતનો એકતાર થવો જોઈએ. તો જો આપણે સાસણી આમાં એડ કરી દીધી છે અને હવે સરસ મિક્સ કરવાનું છે આપણે. તમને એમ થતું હશે કે હજી તો આ આવું બધું છે અને કેમ અડદિયા વાળશું, તો આપણે સરસ અડદિયા વળી જશે, ટેન્શન લેવાનું નથી. તો જો આપણે સાસણી નાખ્યા પછી આપણી સાસણીને લીધે આપણું બેટર પહેલાં કરતાં ઘણું ઓલું થઈ ગયું છે. અને હવે આપણે આને થોડી વારે હલાવતું રહેવાનું છે. આપણે હજી ઠારવાના હોય તો ઠારવાના પણ નથી અને ઠારવા હોય એકદમ સરસ રીતે ઠારવાના છે. એકદમ ઠંડા થઈ જાય ને ત્યાં સુધી આને આપણે હલાવતું રહેવાનું છે. અને આ જે ઉપર બધું ઘી દેખાય છે ને, ઘી બધું અડદ એકજોબ કરી લે ને ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે. જેમ જેમ ઠંડુ થતું જશે ને એમાં તમને જે ઘી દેખાય છે ને ઘી બધું એકજોબ થઈ જશે. એટલા માટે આપણે આ રીતે સતત હલાવતું રહેવાનું છે. તો હલો આપણે હલાવતા રહીએ. તો જો જેમ ઠરવા માંડ્યું છે એમ આપણું આ અડદિયાનું લચકો ઘાટો થવા માંડ્યો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો લચકો ઘાટો થઈ ગયો છે. હજી થોડું ગરમ છે એટલે હજી ઠરી જાય ત્યાં સુધી આપણે આવી જ રીતે હલાવતું રહેવાનું છે થોડી વારે. જો આપણે ને આપણે અડદિયો થઈ ગયો છે રેડી. ને આપણે એમાં હવે કાજુ બદામ ને દ્રાક્ષ ને ગુંદ બધું એડ કરી દીધું છે. ને આપણે આ રીતના સરસ મજાના અડદિયાનો ઘાટ બનાવવા માંડ્યા છે. તમારે જો વારવા ન હોય તો તમે ઢીંકી પણ પાડી શકો છો. તો તમને જેવા પસંદ હોય એવા તમે નાના મોટા ટેફલા બનાવી શકો, અડદિયા વારી શકો છો. તો આપણે જો સરસ મજાના અડદિયા બની ગયા છે. તો હાલો બધા અડદિયા ખાવા. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.